વડોદરા ફતેગંજમાં ડ્રગ્સના દાવા વચ્ચે પોલીસ એક્શનમાં। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક સક્રિય હોવાના વાયરલ વિડીયોમાંથી શહેર પોલીસમાં મોટો હડકંપ મચી ગયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો બાદ પોલીસ કાફલો તાત્કાલિક દોડતો થયો। વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વડોદરાના નિઝામપુરા, નવાયાર્ડ, રામપ્રસાદવાડી અને અમરનગર જેવા વિસ્તારોમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। ચરસ, ગાંજો, એમડી જેવા જીવલેણ નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયાના આ દાવાઓની સત્યતા તપાસવા ફતેગંજ પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે લક્ષ્ય કોમ્પ્લેક્સમાં આવેલા કેફેમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। ખાસ કરીને આ કેફેમાં ખૂણે ખૂણાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। ગુપ્ત જગ્યાઓ અને બેસવાની વ્યવસ્થા પર પોલીસે સ્પેશિયલ સર્ચ ચલાવ્યું છે। પોલીસે હાલ બે મુખ્ય પાસા તરફ તપાસ કેન્દ્રિત કરી રહી છે। વિડીયોમાં કરાયેલા દાવાઓમાં કેટલું તથ્ય છે? શું કેફે કે તેની આસપાસ ખરેખર ડ્રગ્સ કે અન્ય કોઈ અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે? ડ્રગ્સના આ કથિત નેટવર્કને લઈને વડોદરા પોલીસે તપાસ તેજ કરી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ ઊંડી તપાસ બાદ કેફે અને વાયરલ વિડીયોમાંથી કોઈ ચોંકાવનારા તથ્યો સામે આવે છે કે કેમ।